હેલો એવરીવન, હું તહસીન કાતરીને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા ફિઝિક્સ એની અંદર યુનિટ 5 વેવ્સ એન્ડ સાઉન્ડ તરંગો અને અવાજ લેક્ચર નંબર 8. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ન્યુમેરિકલ્સની. બરાબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી એકોસ્ટિક્સ અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવની અને એની પછી વાત કરી એકોસ્ટિક્સની. બરાબર, એકોસ્ટિક્સ એટલે અવાજનું શાસ્ત્ર, અવાજ શાસ્ત્ર. ઓકે, તો એની અંદર એક સાબિન્સ ઇક્વેશન આવતું, સાબિનનું ફોર્મ્યુલા, બરાબર, સાબિનનું સમીકરણ રિવર્બરેશન ટાઈમ માટે, બરાબર, પ્રતિઘોષ માટે સાબિનનું સૂત્ર. તો એની ઉપરથી કેટલાક એક્ઝામ્પલ પૂછાઈ શકે છે એક્ઝામમાં, તો એની આપણે વાત કરવાના છીએ. બરાબર, સો ઘણા એક્ઝામ્પલ છે આમાંથી, ગુજરાતી ઇંગ્લિશ બંને બુકમાંથી મેં જોઈને લીધેલા છે. ઓકે, સો ફર્સ્ટ ઇન્ટરેસ્ટિંગ છે અને બધાય ખાસ ધ્યાન આપજો, આ પૂછાઈ શકે એવા એક્ઝામ્પલ છે. The room has dimension 9 into 7.5 into 3.6 meter cube with following details. બરાબર, PVC fitter floor alpha is equal to 0.03 unit and pelted ceiling and walls alpha is equal to 0.034 units. Calculate the reverberation time. બરાબર, શું કીધું છે તમને યાદ હોય તો સાબિનનું ફોર્મ્યુલા હતું પ્રતિઘોષ માટે. સાબિન ફોર્મ્યુલા T ઇઝ ઇક્વલ ટુ 0.165 V અપોન સમેશન આલ્ફા એસ. બરાબર, સમેશન આલ્ફા એસ છે એ શું છે? સમેશન આલ્ફા એસ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1 S1 પ્લસ આલ્ફા 2 S2 પ્લસ આલ્ફા 3 S3. બરાબર, આવી રીતે આલ્ફા શું છે? કોઈ પણ મટીરિયલ છે એનો કોએફિશિયન્ટ છે, ને એસ છે એનું સરફેસ એરિયા છે. બરાબર, તો અહીંયા એવું કીધેલું છે કે રૂમ છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. બરાબર, એના ડાયમેન્શન મીન્સ વોટ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર, લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ મલ્ટીપ્લાય બાય હાઇટ. બરાબર, તો ધીસ આર ધી ડાયમેન્શન ઓફ ધેટ રૂમ. એટલે 5 બાય 7.5 બાય 3.6. બરાબર, આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે અને આ એની ઊંચાઈ છે. અને શું કીધું છે? પીવીસી ફ્લોર છે, જમીન છે, ફ્લોર છે, તો ફ્લોર માટે એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ આપ્યો છે. એનો સરફેસ એરિયા ક્યાંથી મળશે તમને? આની ઉપરથી મળશે. બરાબર, આ ત્રણેયનો ગુણાકાર કરી નાખો તો કુલ વોલ્યુમ મળે. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો તમને ફ્લોરનો સરફેસ એરિયા મળે. અને સાઈડની દિવાલનું જે તમારે એરિયા ગોતવું હોય, ક્ષેત્રફળ સાઈડની દિવાલનું ગોતવું હોય તો તળિયું એક નહીં લેવાનું. બરાબર, એટલે સાઈડમાં બે ટાઈપની દિવાલ હોય. ઓકે, સો એવી રીતે આખું આવશે સાબિન્સ ફોર્મ્યુલા. આ સમજવા માટે પહેલાં એક તમે ક્યુબ ધારી લો. બરાબર, અહીંયા ઇમેજમાં તમને ક્યુબ દેખાડી છે. એની લેન્થ છે, આ છે 9 સેન્ટીમીટર, એની પહોળાઈ છે 7.5 સેન્ટીમીટર અને એની ઊંચાઈ છે, હાઇટ છે 3.6 સેન્ટીમીટર. બરાબર, હવે એની જે સીલિંગ છે, ફ્લોર માટે આલ્ફા આપેલો છે. બરાબર, ફ્લોર માટે 0.03. બરાબર, આ ફ્લોર એટલે કે જમીન માટે આલ્ફા છે. અને દિવાલ અને છત માટે, સીલિંગ અને વોલ્સ માટે આલ્ફા અલગ છે. એની વેલ્યુ છે 0.034. બરાબર, આવી રીતે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ ચારેય દિવાલથી જેટલું એબ્ઝોર્પ્શન થતું હોય એ ટોટલ એબ્ઝોર્પ્શન ગણવું પડે અને ટોટલ વોલ્યુમ ગણવું પડે. બરાબર, સાબિન્સ ફોર્મ્યુલા રિવર્બરેશન ટાઈમ માટે શું છે? T ઇઝ ઇક્વલ ટુ 0.165 V અપોન સમેશન આલ્ફા એસ. જ્યાં V છે ટોટલ વોલ્યુમ છે, સમેશન આલ્ફા એસ છે એ ઇન્ડિવિડ્યુઅલ સપાટી દ્વારા એબ્ઝોર્બ થતી સાઉન્ડ છે. બરાબર, સો ટોટલ વોલ્યુમ ગણવું હોય તો શું કરવું પડે? રૂમનું ટોટલ વોલ્યુમ તો એના ડાયમેન્શન ઉપરથી જ મળી જાય સીધું. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરો તો 9 મલ્ટીપ્લાય બાય 7.5 મલ્ટીપ્લાય બાય 3.6 ઇઝ ઇક્વલ ટુ 243 મીટર ક્યુબ. બરાબર, ટોટલ વોલ્યુમ મળી ગયું. ઓકે, દેન હવે શું ગોતવાનું? સમેશન આલ્ફા એસ. તો એની માટે એબ્ઝોર્પ્શન બાય ફ્લોર, તો ફ્લોર દ્વારા કેટલું એબ્ઝોર્પ્શન થશે? આલ્ફા એસ જેટલું. તો આલ્ફા એટલે ફ્લોર માટે આલ્ફા આપેલો છે 0.03 અને એનું સરફેસ એરિયા કેટલું થશે ફ્લોર માટે? ફ્લોર માટે થશે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ એની લંબાઈ થઈ અને આ એની પહોળાઈ થઈ, તો 9 ઇન્ટુ 7.5. બરાબર, તો અહીંયા એબ્ઝોર્પ્શન બાય ફ્લોર કેટલું થશે? 9 ઇન્ટુ 7.5 ઇન્ટુ 0.03 ઓપન વિન્ડો યુનિટ. બરાબર, OWU ઓપન વિન્ડો યુનિટ લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું.
ઓકે, તો એ થઈ ગયું 2.025. ધેન એબ્સોર્પ્શન બાય 2 વોલ્સ. હવે આની અંદર બે દિવાલ એવી હશે કે જેની અંદર એક આ મલ્ટીપ્લાય બાય આ કરો તો આનું ક્ષેત્રફળ મળે આ દિવાલનું, અને આ દિવાલનું ક્ષેત્રફળ ગોતવું હોય સિલિંગનું તો તમારે લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ કરવી પડે. બરાબર, લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ કરવી પડે. પાછળની જે દિવાલ, અહીંયા પાછળની જે દિવાલ છે એની વાત કરું છું. પાછળની દિવાલ અને આગળની દિવાલ એની વાત છે. બે દિવાલ અને બે સાઈડની દિવાલ. બરાબર, એક સીલિંગ અને એક ફ્લોર છે. તો ફ્લોરનું તો આપણે કાઉન્ટ કરી લીધું. ફ્લોરનું જે કાઉન્ટ કર્યું ને સેમ સીલિંગનું થશે, એનું એરિયા સેમ થશે સીલિંગનો, બટ એની માટે કોએફિશિયન્ટ ચેન્જ થઈ જશે. તો પહેલાં સીલિંગનું જોઈ લઈએ. સીલિંગનું જોઈએ, એબ્સોર્પ્શન બાય સીલિંગ. તો એબ્સોર્પ્શન બાય સીલિંગ કેટલું થશે? એનું ક્ષેત્રફળ લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ. બરાબર, 9 × 7.5, અને એનું ખાલી આલ્ફા ચેન્જ થઈ ગયો એટલે 0.034 થઈ ગયું. એટલે એની માટે 2.295 ઓપન વિન્ડો યુનિટ સીલિંગનું થઈ ગયું. હવે સીલિંગ અને ફ્લોરનું થઈ ગયું. હવે ચાર દિવાલ છે, તો ચાર દિવાલમાંથી આ દિવાલનું અને એની સામેની દિવાલનું ક્ષેત્રફળ આપણે ગણવું હોય તો એની માટે વિડ્થ મલ્ટીપ્લાય બાય હાઇટ કરવી, અને આ જે પાછળની દિવાલ છે એની માટે લંબાઈ ગુણ્યા ઊંચાઈ કરવું પડે. બરાબર, લેન્થ મલ્ટીપ્લાય બાય હાઇટ કરવું પડે. તો સિમ્પલ. અને એવી કેટલી દિવાલ છે? આવી બે દિવાલ છે, અને પાછળ જે દિવાલ છે એવી પણ બે દિવાલ છે. જે પાછળની દિવાલ છે એવી પણ બે દિવાલ. એટલે એબ્સોર્પ્શન બાય 2 વોલ્સ. બરાબર, એબ્સોર્પ્શન બાય 2 વોલ્સ 0.034, જે એની માટે આલ્ફા આપેલો છે, ઇન્ટુ 9 × 3.6 લંબાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર, લંબાઈ ગુણ્યા ઊંચાઈ. તો એ કઈ દિવાલ થઈ? આ આગળની અને પાછળની દિવાલ થઈ. બરાબર, હજી બે સાઈડની બાકી. તો એ કેટલું થશે? 2.20 ઓપન વિન્ડો યુનિટ. ધેન એબ્સોર્પ્શન બાય અનધર 2 વોલ્સ. તો એની માટે કેટલું શું આવશે? 0.034 × 7.5 × 3.6. શું કામ? કેમ કે આની માટે સાઈડની જે દિવાલ છે એની માટે કેટલું આવશે? 7.5 મલ્ટીપ્લાય બાય 3.6, એટલે કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર, તો આવી રીતે દરેક દિવાલ અને સીલિંગ અને ફ્લોર વડે જેટલું એબ્સોર્પ્શન થાય છે બધું જ અહીંયા કાઉન્ટ કરેલું છે. 2.025, ધેન 2.20, ધેન 1.836, પછી 2.295 ઓપન વિન્ડો યુનિટ. બરાબર, આનું ટોટલ કરો, એડિશન કરો એટલે આવશે 8.356 ઓપન વિન્ડો યુનિટ. તો એ થઈ ગયું તમારું સમેશન આલ્ફા એસ. બરાબર, ટોટલ એબ્સોર્પ્શન થઈ ગયું. હવે એ બધી જ વેલ્યુ આમાં મૂકી દો તો શું થઈ ગયું? T = 0.165 ઇન્ટુ ટોટલ વોલ્યુમ 243, અને ધેન સમેશન આલ્ફા એસ એ થશે 8.356, એટલે એ આવશે 4.80 સેકન્ડ. તો આ થઈ ગયું રિવર્બરેશન ટાઈમ. એક્ઝામ્પલ સાવ ઇઝી છે, બટ થોડુંક સમજવાની જરૂર છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે આવા ઘણા બધા એક્ઝામ્પલ પૂછી શકાય. બરાબર, એની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ ડાયમેન્શન ચેન્જ કરીને પૂછી શકાય, આલ્ફા ચેન્જ કરીને પૂછી શકાય. ઓકે, ધેન સેકન્ડ એક્ઝામ્પલ. કેલ્ક્યુલેટ ધ રિવર્બરેશન ટાઈમ ઓફ અ હોલ ઓફ 1500 મીટર ક્યુબ હેવિંગ ધ સિટિંગ કેપેસિટી ઓફ 100 પીપલ, 100 પર્સન. બરાબર, શું કીધું છે? રિવર્બરેશન ટાઈમ ગણવાનો છે. એનું ટોટલ વોલ્યુમ કેટલું છે? 1500 મીટર ક્યુબ. બરાબર, 1500 મીટર ક્યુબ એનું ટોટલ વોલ્યુમ છે. અને સિટિંગ કેપેસિટી કેટલી છે? 100 માણસ બેસી શકે એટલી. બરાબર, એની માટે શું ગણવાનું છે? સાબિનનો રિવર્બરેશન ટાઈમ એટલે કે પ્રતિઘોષ સમય ગણવાનો છે. વેન ધ હોલ ઇઝ એમ્પ્ટી, એક કે જ્યારે હોલ આખો ખાલી હોય ત્યારે, અને વેન ધ હોલ ઇઝ હાઉસફુલ એટલે કે જ્યારે 100 માણસો બેઠા હોય ત્યારે. એની માટે તમને શું આપેલું છે? કે હોલની અંદર દિવાલો છે, પ્લાસ્ટર કરેલી દિવાલો છે. બરાબર, એ દિવાલેનો સરફેસ એરિયા આપી દીધો છે. એની માટે કોએફિશિયન્ટ પણ આપી દીધું છે. એટલે કે આ એસની વેલ્યુ છે, આ આલ્ફાની વેલ્યુ છે. α1 S1 કરો એટલે દિવાલ દ્વારા થતું એબ્સોર્પ્શન મળી જાય. પછી α2 S2 કરો એટલે ફ્લોર એટલે જમીન દ્વારા થતું એબ્સોર્પ્શન મળી જાય. બરાબર, વુડન ફ્લોર એટલે લાકડાનું ફ્લોર છે. પછી પ્લાસ્ટર્ડ સીલિંગ, તો સીલિંગ માટેનો સરફેસ એરિયા આપેલું છે, એનું આલ્ફા આપેલું છે. α3 S3 કરો
મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને સીલિંગ દ્વારા થતું એબ્સોર્પ્શન મળી જાય. દેન વુડન ડોર્સ એટલે કે આલ્ફા 4 S4 કરો એટલે કે લાકડાના બાયણા છે એમની માટે મળી જાય. અને ચેર્સ માટે પણ 100 ખુરચી છે, 100 માણસો બેસી શકે એની માટે, તો 100 ગુણ્યા એનું એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ આટલું કરો એટલે તમને મળી જાય. ઓડિયન્સ એટલે કે માણસ દ્વારા 0.47 એનો એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ છે. તો જ્યારે હોલ ખાલી હશે ત્યારે આ ગણવામાં આવશે નહીં, અને જ્યારે હોલ હાઉસફુલ હશે ત્યારે આ ગણવું પડશે. ક્લિયર? આ જેટલા આવી બધાનો સરવાળો કરશો એટલે તમને ટોટલ એબ્સોર્પ્શન મળશે. ક્લિયર? તો પહેલો કેસ લઈએ, વેન ધ હોલ ઇઝ એમ્પ્ટી. બરાબર? તો હોલ જ્યારે એમ્પ્ટી હોય ત્યારે વોલ્યુમ ઓફ ધી હોલ 1500 મીટર ક્યુબ. એબ્સોર્પ્શન ડ્યુ ટુ ધી પ્લાસ્ટર્ડ વોલ કેટલું થશે? 112 ગુણ્યા 0.3. બરાબર? જે આવે એબ્સોર્પ્શન ડ્યુ ટુ ધી વુડન ફ્લોર 130 ઇન્ટુ 0.06 એ જે આવે એ. બરાબર? એબ્સોર્પ્શન ડ્યુ ટુ પ્લાસ્ટર્ડ સીલિંગ, એબ્સોર્પ્શન ડ્યુ ટુ વુડન ડોર એટલે કે જે એનો સરફેસ એરિયા હોય એને મલ્ટીપ્લાય બાય એનો એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ કરી નાખો. એ બધું ટોટલ થઈ જાય. હોલ એમ્પ્ટી છે એટલે આની અંદર પર્સનનું ગણ્યું નથી. બરાબર? માણસોનું ગણ્યું નથી એટલે આટલી જ વસ્તુ આવશે. ક્લિયર? હવે ટોટલ એબ્સોર્પ્શન ઇન હોલ, તો આ બધાનો સરવાળો કરો. આ બધાનો સરવાળો જે એડિશન કરશો એ કેટલું આવશે? 119.16 ઓપન વિન્ડો યુનિટ. ક્લિયર? તો રિવર્બરેશન ટાઈમ માટે સૂત્ર શું છે સાબિનનું? T ઇઝ ઇક્વલ ટુ 1.65 ઇન્ટુ વી અપોન સમેશન આલ્ફા એસ. બરાબર? તો વી ટોટલ વોલ્યુમ 1500, સમેશન આલ્ફા એસ એટલે કે બધાનો સરવાળો 16. બરાબર? તો આને તમે છેદ ઉડાડો એટલે આવશે 2.07 સેકન્ડ, જે તમારો આન્સર છે. જ્યારે હોલ એમ્પ્ટી હોય ત્યારે એનો રિવર્બરેશન ટાઈમ કેટલો હોય? 2.07 સેકન્ડમાં. ઓકે? ધેન વેન હોલ ઇઝ હાઉસફુલ, તો હોલ જ્યારે હાઉસફુલ હોય તો આ જે આવ્યું એની અંદર આ પર્સનનું ખાલી એડ કરી દેવાનું. આનું એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ કેટલું થશે? તો કંઈ સરફેસ એને ગુણ્યા એનો કોએફિશિયન્ટ એટલે જેટલું આવે એટલું થશે 47. બરાબર? 0.47 ઇન્ટુ 100 એટલે 47. તો અહીંયા પ્લસ 47 કરી નાખવાના. બરાબર? આ જે આવ્યું હતું એને પ્લસ 47 કરી નાખો એટલે પાછું ટોટલ થઈ ગયું. એટલે એ થશે એબ્સોર્પ્શન ડ્યુ ટુ 100% કેટલું થશે? 47 ઓપન વિન્ડો યુનિટ. ટોટલ એબ્સોર્પ્શન ઇન કેસ 2 બરાબર ઇઝ ઇક્વલ ટુ 47 પ્લસ 119.16 ઇઝ ઇક્વલ ટુ 166.6 અને T ઇઝ ઇક્વલ ટુ 0.165 ઇન્ટુ 1500 ડિવાઈડ બાય ટોટલ એબ્સોર્પ્શન. તો એ આવશે 1.486 સેકન્ડ. બરાબર? તો આ બે કેસ ઉપરથી તમે સમજી શકો જ્યારે હોલ ખાલી હોય ત્યારે પડઘા શું કામ પડે છે. બરાબર? કેમ કે રિવર્બરેશન ટાઈમ એનો વધી જાય છે, અને જ્યારે હોલ ફૂલ્લી ભરેલો હોય ત્યારે લોકો દ્વારા જે સાઉન્ડ છે એબ્ઝોર્બ થાય છે, એના કારણે એનો રિવર્બરેશન ટાઈમ ઘટી જાય છે અને તમને સાંભળવામાં સારો અવાજ લાગે છે. ક્લિયર? તો આ તો આપણું એક્ઝામ્પલ નંબર 2. આ પણ 4 માર્કમાં પૂછી શકાય એવો એક્ઝામ્પલ છે. ઓકે? ધેન સિમ્પલ એક્ઝામ્પલ છે, કેલ્ક્યુલેટ ધ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન કોપર. given elasticity constant of copper is 11 into 10⁻10 Newton per meter square and density of the copper is 8.8 into 10⁻3 kg per meter cube. બરાબર? તો બધું જ પહેલાં તો એસઆઈ એકમમાં છે. બીજું શું કીધું છે? કેલ્ક્યુલેટ ધ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન કોપર. વેલોસિટી ઓફ સાઉન્ડ માટેનું ન્યૂટન એક સૂત્ર આપ્યું હતું. શું આપ્યું હતું? V ઇઝ ઇક્વલ ટુ √E અપોન રો. જ્યાં E છે એની ઇલાસ્ટિસિટી છે, રો છે એની મીડિયમની ઘનતા છે. બરાબર? કોઈ પણ માધ્યમની અંદર અવાજનો વેગ માટેનું ન્યૂટનનું સૂત્ર, પછી એની અંદર લાપ્લાસે સુધારો કર્યો. બરાબર? એ સુધારાની ગણતા આપણે અત્યારે એમનામ વાત કરીએ છીએ. તો E અપોન રો થઈ ગયું, ઇલાસ્ટિસિટી અપોન ડેન્સિટી. તો અહીંયા તમને ઇલાસ્ટિસિટી પણ આપી છે, ડેન્સિટી પણ આપી છે. બરાબર? તો √ ઇલાસ્ટિસિટી એટલે કે 11.10⁻10 11 ઇન્ટુ 10⁻10 અપોન 8.8 ઇન્ટુ 10⁻3. બરાબર? બધું જ એસઆઈ યુનિટમાં છે એટલે કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. એટલે એને છેદ ઉડાડો અને જેટલું ઉડતું હોય ઉડાડો, ધેન રૂટ કાઢો એટલે તમને આન્સર આવશે 3535 મીટર પર સેકન્ડ. ક્લિયર? તો આ થઈ ગયું સાઉન્ડ, અવાજનો વેગ ઇન કોપર. બરાબર? વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન કોપર.
ફર્સ્ટ ઓફ ઓલ આ તમને આપેલું એટલે આટલું પહેલાં તમારે લખી નાખવાનું કે જ્યાં E ઇઝ ઇક્વલ ટુ 11 × 10⁻10 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે અને ρ ઇઝ ઇક્વલ ટુ 8.8 × 10⁻3 kg પર મીટર ક્યુબ છે. ક્લિયર છે? સિમ્પલ એક્ઝામ્પલ છે, સૂત્ર ખાલી યાદ રાખવાનું છે. Then fourth example, the value of auditorium, the volume of auditorium is 5000 meter cube. બરાબર, એક ઓડિટોરિયમ હોલ છે એનું ટોટલ વોલ્યુમ કેટલું છે? 5000 મીટર ક્યુબ. આ સેમ એક્ઝામ્પલ ગુજરાતીની બુકમાં પણ છે. બરાબર, એટલે ધ્યાનથી સાંભળજો. એન્ડ ઇટ્સ ટોટલ ઓફ એબ્સોર્પ્શન ઓફ સાઉન્ડ ઇઝ 1000 ઓપન વિન્ડો યુનિટ. એટલે કે ટોટલ આપી દીધું તમને, સમેશન આલ્ફા એસ ટોટલ આપી દીધું. ધેન ધી ટાઈમ ઓફ રિવર્બરેશન. બરાબર, કેલ્ક્યુલેટ ધ ટાઈમ ઓફ રિવર્બરેશન. તો એની માટે સીધું સૂત્ર T ઇઝ ઇક્વલ ટુ 0.165 V અપોન સમેશન આલ્ફા એસ. 0.165 ઇન્ટુ ટોટલ વોલ્યુમ 5000 અપોન ટોટલ એબ્સોર્પ્શન 1000. છેદ ઉડાડો, આન્સર આવશે 8.25 સેકન્ડ. ગુજરાતીની બુકમાં ભૂલમાં 0.825 સેકન્ડ આપેલું છે. બરાબર, 0.825 સેકન્ડ આપેલું છે એ ભૂલ છે. જાતે આનું કેલ્ક્યુલેટરમાં ગુણાકાર ભાગાકાર કરી જાઉં, 8.25 જવાબ આવે છે. ક્લિયર? તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 4. ધેન એક્ઝામ્પલ નંબર 5, અ ટાઉન હોલ ઓફ વોલ્યુમ. એક ટાઉન હોલ છે જેનું વોલ્યુમ છે 2200 મીટર ક્યુબ. બરાબર, 2200 મીટર ક્યુબ. એઝ અ રિવર્બરેશન ટાઈમ, એની માટે પ્રતિઘોષ સમય આપી દીધો છે 2 સેકન્ડ. ઇફ ધ ટોટલ એબ્ઝોર્બિંગ સરફેસ એરિયા ઇઝ ઇન ધી હોલ ઇઝ 1660 મીટર સ્ક્વેર, ડિટરમાઇન ધ કોએફિશિયન્ટ ઓફ એબ્સોર્પ્શન ઓફ અ સાઉન્ડ. બરાબર, આખો હોલ છે એવું માની લીધું કે સેમ મટીરિયલનો બનેલો છે અને એની માટે સરફેસ એરિયા, ટોટલ સરફેસ એરિયા થાય છે 1660 મીટર સ્ક્વેર અને એનો એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ છે આલ્ફા. બરાબર, તો અહીંયા ધ્યાન આપીએ ખાલી. T ઇઝ ઇક્વલ ટુ 0.165 V અપોન આલ્ફા એસ. આટલું લખો તો પણ ચાલે, કેમ કે આખો હોલ છે એનું ક્ષેત્રફળ સેમ ગણ્યું ને સેમ મટીરિયલ લીધું, તો મટીરિયલ માટે આલ્ફા પણ સેમ રહેશે, એસ પણ સેમ રહેશે. ક્લિયર? એની માટે ટોટલ વોલ્યુમ આપી દીધું છે તમને, રિવર્બરેશન ટાઈમ પણ આપી દીધો છે, ટોટલ એરિયા પણ આપી દીધું છે, ખાલી આલ્ફા ગોતવાનું કીધું છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.65 V અપોન TS. બરાબર, જે અહીંયા લખેલું છે આલ્ફા અથવા તો એ, અહીંયા એથી દર્શાવેલું છે. ક્લિયર? તો કેટલું થશે? ઇઝ ઇક્વલ ટુ 0.165 ઇન્ટુ V અપોન TS. બરાબર, ટોટલ સરફેસ એરિયા. બસ આની કિંમત મૂકો. ટોટલ વોલ્યુમ 2200, ધેન ટોટલ સરફેસ એરિયા એન્ડ રિવર્બરેશન ટાઈમ 2 ઇન્ટુ 1660. બરાબર, આ બધા છેદ ઉડાડો એટલે આવશે 0.1 ઓપન વિન્ડો યુનિટ. આ છે કેલ્ક્યુલેટરમાં, ખાસ વેલ્યુ કરી જોજો. બરાબર, કદાચ બુકમાં ભૂલ હોય તો. ઓકે, તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 5. બરાબર, ધેન એક્ઝામ્પલ નંબર 6 ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. બરાબર, એન્ડ અલ્ટ્રાસોનિક સાઉન્ડનો એક્ઝામ્પલ છે. એન્ડ અલ્ટ્રાસોનિક સાઉન્ડ emits a pulse of frequency 0.6 into 10⁻6 hertz towards the bottom of the empty well from the top. શું કહે છે? એક કૂવો છે, અહીંયા આપણે ઇમેજ દોરીએ છીએ. બરાબર, એક કૂવો છે, એની ઉપરથી અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ પાસ કરવામાં આવે છે. એટલે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ આમ અંદર જશે. બરાબર, ધારો કે આની ઊંડાઈ છે D છે. બરાબર, સ્મોલ d જેટલી છે, અને જે વેવ છે એની ફ્રીક્વન્સી કેટલી છે? 0.6 ઇન્ટુ 10⁻6 હર્ટ્ઝ છે. બરાબર, આફ્ટર 0.5 સેકન્ડ ધ રિફ્લેક્ટેડ પલ્સ ફ્રોમ ધી બોટમ ઓફ ધ વેલ વોઝ ડિટેક્ટેડ ક્લિયરલી એટ ધ ટોપ ઓફ ધી વેલ. એટલે કે 0.5 સેકન્ડ પછી આ સાઉન્ડ નીચે જાય અને ભટકાઈને પાછો આવે છે અને પાછો ટોપ ઓફ ધ વેલ એટલે કે અહીંયા ડિટેક્ટ થાય છે. બરાબર, કેટલી સેકન્ડ પછી? 0.5 સેકન્ડ પછી. બરાબર, ઇફ ધ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન એર ઇઝ એઝ્યુમ, એટલે કે સાઉન્ડની વેલોસિટી આપી દીધી છે, કેટલી છે? 330 મીટર પર સેકન્ડ. ધેન ડિટરમાઇન ધ ડેપ્થ ઓફ ધી વેલ. બરાબર, આપણે થિયરીમાં પણ આવી ગયું. બરાબર, અલ્ટ્રાસોનિક સાઉન્ડ ડેપ્થિંગ
કે જેની મદદથી દરિયાની ઊંડાઈ માપવામાં આવે છે, કૂવાની ઊંડાઈ માપી શકાય છે, બરાબર. તો એની માટે શું કરવાનું? હવે એની વેલોસિટી ખબર છે અને એને નીચે જઈને પાછા આવતા કેટલો સમય લાગે છે? 0.5 સેકન્ડ, એ ખબર છે, બરાબર. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, બરાબર. ડિસ્ટન્સ અપોન ટાઈમ, વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો અહીંયા ડિસ્ટન્સ કેટલું થશે? નીચે જાય ત્યારે કેટલું અંતર કાપે? ડી જેટલું. પાછું આવે ત્યારે કેટલું અંતર કાપે? ડી જેટલું. તો ટોટલ 2D ડિસ્ટન્સ થયું, કેમ કે નીચે જઈને પાછો આવે છે. જો કૂવાની ઊંડાઈ છે એ ડી જેટલી હોય તો ડી જેટલું નીચે જઈને ડી જેટલું પાછું આવે એટલે 2D થાય. ક્લિયર? તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ 2D બાય ટી, બરાબર. 2D બાય ટી. વેલોસિટીનું મૂલ્ય ખબર છે, ટીનું વેલ્યુ ખબર છે. ડી ઇઝ ઇક્વલ ટુ VT બાય 2, બરાબર. સો અહીંયા આપેલું છે, બરાબર. ડી ઇઝ ઇક્વલ ટુ VT બાય 2. વી અને ટીની કિંમત મૂકો, 330 ગુણ્યા 0.5 ડિવાઈડ બાય 2, આન્સર આવશે 82.5 મીટર, બરાબર. મીટરમાં આન્સર આવશે. શું કામ? કેમ કે આ હર્ટ્ઝમાં હતું, આ સેકન્ડમાં છે, અને અહીંયા આ મીટર પર સેકન્ડમાં છે, એટલે આન્સર મીટરમાં આવશે. એટલે ખાસ યુનિટ ભૂલવાનો નહીં. અને જો અલગ અલગ યુનિટમાં હોય, એક મીટરમાં હોય, એક સેન્ટીમીટરમાં હોય, તો પહેલાં કન્વર્ટ કરવાનું, બરાબર. ઓલવેઝ બધું પોસિબલ હોય ને તો સેમ યુનિટમાં રાખવાનું, બરાબર. જો બધા CGSમાં હોય તો બધા CGSમાં રાખવાના, તો પછી આ સેન્ટીમીટરમાં મળે, બરાબર. એ ખાસ યાદ રાખવાનું, ભૂલ નહીં કરવાની. ઓકે, તો આ થઈ ગયો એક્ઝામ્પલ નંબર 6. આવી રીતે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ ડેપ્થિંગથી દરિયાની ઊંડાઈ પણ માપી શકાય છે અને કૂવાની ઊંડાઈ પણ માપી શકાય છે. ઓકે, દેન ગુજરાતીની બુકમાં અમુક એક્સ્ટ્રા એક્ઝામ્પલ એવા હતા કે જે ઇંગ્લિશની બુકમાં નથી, બરાબર, બટ સારા એક્ઝામ્પલ છે, એટલે એ પણ જોઈ લઈએ. અમદાવાદ વિવિધ ભારતી પરથી પ્રસારિત રેડિયો તરંગની આવૃત્તિ 96.7 મેગાહર્ટ્ઝ છે, બરાબર. અમદાવાદ વિવિધ ભારતી રેડિયો સ્ટેશન છે, ત્યાંથી 96.7 મેગાહર્ટ્ઝના રેડિયો વેવ્સ આર ધી સાઉન્ડ વેવ્સ. ઓકે, સોરી, રેડિયો વેવ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે. ક્લિયર? તો રેડિયો વેવ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે, એટલે કે પ્રકાશની ઝડપે ચાલતા હશે તો રેડિયો વેવની હવામાં ઝડપ આપી દીધી 3 × 10⁸ મીટર પર સેકન્ડ, બરાબર. એની ફ્રીક્વન્સી આપી દીધી છે. આ તરંગોની તરંગ લંબાઈ, બરાબર, તરંગ લંબાઈ ગોતવાનું કીધું છે. બીજું કીધું છે તરંગ સદિશ, એટલે કે વેવ વેક્ટર, ઇંગ્લિશમાં કહેવાય વેવ વેક્ટર, તરંગ સદિશ. અને ત્રીજું કીધું છે કોણીય આવૃત્તિ શોધો, બરાબર, એંગ્યુલર ફ્રીક્વન્સી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું આપેલું છે? ફ્રીક્વન્સી n ઇઝ ઇક્વલ ટુ 96.7 મેગાહર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 96.7 × 10⁶ હર્ટ્ઝ. એની વેલોસિટી આપી છે વેવની 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તરંગની ઝડપ આપણે સૂત્ર તારવી ગયા, વેલોસિટી, ફ્રીક્વન્સી અને વેવલેન્થ માટે. v ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v બાય n. વેલોસિટી 3 × 10⁸, એની ફ્રીક્વન્સી 96.7 × 10⁶. આ તમે છેદ ઉડાડો એટલે આન્સર આવશે 3.102 મીટર. તો એની વેવલેન્થ મળી ગઈ, બરાબર. હવે વેવ વેક્ટર માટે શું કરવાનું? તરંગ સદિશ માટે એનો સિમ્બોલ છે કે, સિમ્બોલ છે કે. વેવ વેક્ટર તમારે ગોતવું હોય તો એને સીધું 2π બાય લેમ્બડા કરી નાખવાનું. તરંગ સદિશ કીધું હોય તો શું કરવાનું? 2π બાય લેમ્બડા. 2 કોન્સ્ટન્ટ, પાઈ 3.14, લેમ્બડા તમે ગોત્યું અહીંયાથી, કિંમત મૂકો, આન્સર આવશે. પાઈ છે એ રેડિયનમાં હોય એટલે એનો યુનિટ થશે રેડિયન પર મીટર. વેવલેન્થનો એકમ છે મીટર અને પાઈનો જે યુનિટ છે રેડિયન, બરાબર. રેડિયન ખૂણો આપણે કહીએ, ખૂણો ડિગ્રીમાં પણ હોય, રેડિયનમાં પણ, બટ પાઈ છે એ રેડિયનમાં હોય છે. ક્લિયર? તો એનો યુનિટ થશે રેડિયન પર મીટર. દેન કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf અથવા તો 2πn, બરાબર. 2πn, તો 2πn 2 એટલે 2 × 3.14 × 96.7 × 10⁶. ક્લિયર? દેન 6.07 × 10⁸ રેડિયન પર સેકન્ડ, બરાબર. ફ્રીક્વન્સીનો યુનિટ છે 1/સેકન્ડ ને પાઈનો રેડિયન, એટલે રેડિયન પર સેકન્ડ આવશે એંગ્યુલર વેલોસિટીનો યુનિટ. ક્લિયર? તો એ પણ ક્લિયર થઈ ગયું. એક્ઝામ્પલ નંબર 10, બરાબર, બુકની અંદરનો એક્ઝામ્પલ છે. ઓકે, ધેન
આ પણ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરી એસટીપી હવામાં ધ્વનિનો ઝડપ મેળવો. એની માટે તમને આટલું આપી દીધું છે. 1 મોલ હવાનું માસ આપી દીધું છે અને એનું પ્રેશર આપી દીધું છે P ઇઝ ઇક્વલ ટુ. સિમ્પલ છે. એસટીપી એટલે શું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર માટે હવાની અંદર સાઉન્ડનો વેલોસિટી તમારે ગોતવાની છે. ક્લિયર? તો એની માટે ન્યૂટન એક ફોર્મ્યુલા આપેલું છે વેલોસિટી માટે. શું આપેલું છે? V ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ પ્રેશર ડિવાઈડ બાય ડેન્સિટી. બરાબર, પ્રેશર ડિવાઈડ બાય ડેન્સિટી. પ્રેશર તમારી પાસે છે, ડેન્સિટી તમારે ગોતવાની છે હવાની. તો હવાની ડેન્સિટી એસટીપી એ કેટલી હોય? એની માટે એસટીપી એ 1 મોલ હવાનું કદ લેવું પડે. બરાબર, 1 મોલ હવાનું કદ. એસટીપી એ 1 મોલ હવાનું કદ કેટલું થાય? તો એની માટે સૂત્ર છે PV ઇઝ ઇક્વલ ટુ NRT. બરાબર, એસટીપી માટે આ એક ફોર્મ્યુલા છે નોબેલ ગેસ માટે, આઈડિયલ ગેસ માટે. બરાબર, PV ઇઝ ઇક્વલ ટુ NRT. PV ઇઝ ઇક્વલ ટુ NRT. એસટીપી એ તમે ગણો ને તો પ્રેશર 1 હોય. અહીંયા કેમ 1.01 છે એટલે નિયરલી અબાઉટ 1 હોય. એટમોસ્ફેરિક પ્રેશર પાસ્કલમાં ચેન્જ કરો તો મલ્ટીપ્લાય બાય 10⁵ કરવું પડે, બટ પાસ્કલમાં ચેન્જ ન કરો તો એટમોસ્ફેરિક પ્રેશર આ 1 હોય. 1 મોલ કીધું છે એટલે N બરાબર પણ 1 હોય. એટલે એનું વોલ્યુમ કેટલું થાય? 1 મોલ વાયુનું એસટીપી એ વોલ્યુમ થાય RT જેટલું. બરાબર, એસટીપી એ ટેમ્પરેચર કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. એ 0 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે કેટલું થાય? 273 કેલ્વિન. અને આરની વેલ્યુ છે 0.08. આ યાદ રાખવાની એક ખાલી. આરની વેલ્યુ એસટીપી કેટલી થાય? 0.08. એ તમે મલ્ટીપ્લાય કરો એટલે તમને 1 મોલ વાયુનું કદ મળે. ડેન્સિટી એટલે શું? દળ ભાગ્યા કદ. તો દળ તમને આપેલું છે, કદ તમે ગોતી નાખો. બરાબર, કદ તમે ગોતી નાખો તો કદ કેટલું થાય? V ઇઝ ઇક્વલ ટુ RT. એટલે R કેટલું છે? 0.08 ઇન્ટુ 273. આ તમે ગુણાકાર કરશો એટલે એ આવશે 22.4. બરાબર, એસટીપી એ 1 મોલ વાયુનું કદ થશે. આ કઈ રીતે આવ્યું ને એ તમને સમજાવ્યું મેં. 22.4 કઈ રીતે આવે તો એ થશે 22.4 22.4 લીટર. એનું વોલ્યુમ છે લીટરમાં થાય. એને મીટર ક્યુબમાં ચેન્જ કરો એટલે ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબ. ક્લિયર? તમારી પાસે માસ છે, વોલ્યુમ મળી ગયું તો ડેન્સિટી મળી જાય. તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ ડિવાઈડ બાય વોલ્યુમ, દળ ભાગ્યા કદ. બરાબર, દળ આ લેવાનું, કદ છે એ આ લેવાનું, બેનો ભાગાકાર કરો એટલે આવશે 1.29 kg પર મીટર ક્યુબ. બરાબર, ન્યૂટનના સૂત્ર અનુસાર એસટીપી હવાની ઝડપ V ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ પ્રેશર ડિવાઈડ બાય ડેન્સિટી. પ્રેશર કેટલું લેવાનું? પાસ્કલમાં લેવાનું છે. અહીંયા 1.01 ઇન્ટુ 10⁵ અપોન 1.29 એની ડેન્સિટી. ક્લિયર? એ બધી વેલ્યુ મૂકો, ડિવાઈડ કરો અને રૂટ કાઢો એટલે આન્સર આવશે 279.3 મીટર પર સેકન્ડ. બરાબર, ખરેખર ન્યૂટનને બહુ ઓછું મળ્યું હતું એટલે પછી લાપ્લાસે એની અંદર સુધારો કરીને ચેન્જ કર્યું હતું. બરાબર, જે સાઉન્ડ વેવ છે એની વેલોસિટી ખરેખર કેટલી હોય? 331.4 મીટર પર સેકન્ડ. બરાબર, બટ ન્યૂટનના ફોર્મ્યુલાથી હંમેશા 300 કરતાં ઓછું આવતું હતું. ક્લિયર? પછી લાપ્લાસે એની અંદર ચેન્જ કર્યો. શું ચેન્જ કર્યો? અંડરરૂટ ગામા P અપોન ρ વાળી થિયરી. તમને યાદ હોય તો V ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ગામા છે લાપ્લાસે ચેન્જ કરેલું છે. ક્લિયર? તો પણ આ પણ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ હતો. ઓકે, ધેન નેક્સ્ટ એક્ઝામ્પલ 27 ડિગ્રી એટલે કે 27 ડિગ્રી તાપમાને અને 76 સેન્ટીમીટર દબાણે વાયુમાં ધ્વનિનો ઝડપ 345 મીટર પર સેકન્ડ છે. તો 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 75 સેન્ટીમીટર દબાણે વાયુનું ધ્વનિની ઝડપ શોધો. હવે હવાનો વેગ ઉપર તાપમાનની અસર. આપણે એક એવી થિયરી ભણી ગયા. બરાબર, તાપમાનની અસર. તો એમાં શું જોયું હતું આપણે કે સાઉન્ડ વેવ છે એની વેલોસિટી ઇઝ પ્રોપોર્શનલ ટુ અંડરરૂટ T છે. તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. બરાબર, તો V1 અપોન V2 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ T1 અપોન T2 આવું લખી શકાય.
ક્લિયર? V1/V2 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ T1/T2 લખી શકાય, એટલે V2/V1 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ T2/T1 પણ લખી શકાય. બરાબર? યાદ રાખો, વાયુના દબાણ બદલાવાથી ધ્વનિની ઝડપમાં ફેરફાર થતો નથી. અહીંયા દબાણ અલગ આપ્યું છે. બરાબર? આપણે ત્રણેય વસ્તુ જોઈ હતી. એક ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર જોયું હતું, બીજું ઇફેક્ટ ઓફ પ્રેશર જોયું હતું, ત્રીજું હ્યુમિડિટી. બરાબર? આર્દ્રતા. એ ત્રણેયની અસર આપણે જોઈ ગયા છીએ. તો તાપમાન ફેરફાર કરો તો વેલોસિટી ચેન્જ થાય, આર્દ્રતામાં કરો તો પણ વેલોસિટી ચેન્જ થાય, દબાણ ચેન્જ કરો ને તો વેલોસિટી ચેન્જ થાય નહીં, સાઉન્ડ વેવની વેલોસિટી ચેન્જ થાય નહીં. બરાબર? તો વેલોસિટી માટેનું શું છે? ટેમ્પરેચર માટે V1 અને V2 એ અનુક્રમે 27 ડિગ્રી અને 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધ્વનિની ઝડપ હોય તો V2/V1 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ T2/T1 લખી શકાય. બરાબર? અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં છે એટલે આપણે પહેલાં કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડે. એ તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો એટલે +273 કરવા પડે. એ જે આવે એને અંડરરૂટ 4/3 આવશે. એ તમે ડિવાઈડ કરો એટલે V2 પૂછ્યું છે. બરાબર? શું પૂછ્યું? દબાણે ધ્વનિની ઝડપ શોધો. 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કીધું છે, એટલે કે V2 ગોતવાનું છે. તો V2 ઇઝ ઇક્વલ ટુ V1 ઇન્ટુ અંડરરૂટ 4/3. તો V1ની વેલ્યુ આપી દીધેલી છે 345 મીટર પર સેકન્ડ. એ વેલ્યુ આમાં મૂકો એટલે આન્સર આવી જશે. બરાબર? વેલ્યુ જો 345થી વધીને કેટલી થઈ ગઈ? 398. એટલે જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ એની વેલોસિટી પણ ઇન્ક્રીઝ થાય. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કાંઈ ન સમજાય તો મને પૂછી લેજો.